દાખલા નંબર 4, જેની રકમ છે AB બરાબર 2.5 સેન્ટીમીટર, BC 6 સેન્ટીમીટર અને AC 6.5 સેન્ટીમીટર હોય તેવા ત્રિકોણ ABC ની રચના કરો. અહીંયા ખૂણો B એ કયા માપનો છે તે જણાવો. તો વારાફરતી રચનાના મુદ્દાઓ અને તેના આકૃતિ જોતા જઈએ. સૌપ્રથમ પહેલો મુદ્દો કે 6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ BC દોરો. સ્કેલમાં 6 સેન્ટીમીટરનું માપ લઈ અને રેખાખંડ BC દોરેલો છે. બીજો મુદ્દો, B ને કેન્દ્ર લઈ અને 2.5 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ચાપ દોરો. તો હવે સ્કેલમાં 2.5 સેન્ટીમીટરનું માપ નક્કી કરી પરિકરનું કેન્દ્ર B બિંદુ પર રાખી અને ઉપરની બાજુએ એક ચાપ દોરેલો છે, જેનું માપ 2.5 સેન્ટીમીટર છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો જોઈએ, જે છે કે C ને કેન્દ્ર લઈ 6.5 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ દોરો, જે અગાઉના ચાપને છેદે છે તે બિંદુને A નામ આપો. તો હવે સ્કેલમાં 6.5 સેન્ટીમીટરનું માપ લઈ પરિકરનું કેન્દ્ર C બિંદુ પર રાખી જે અગાઉનો ચાપ દેખાય છે ઉપરની બાજુએ તેને છેદતો એક બીજો ચાપ દોરીએ. આ બંનેના છેદ બિંદુને A નામ આપીએ, જે 6.5 સેન્ટીમીટર લંબાઈનો છે. ત્યારબાદ ચોથો મુદ્દો છે કે AB અને AC રેખાખંડ દોરો. એટલે કે ઉપરની બાજુએ જે A બિંદુ છે તેને B બિંદુ સાથે અને C બિંદુ સાથે જોડીએ, જે AB અને AC રેખાખંડ જોડવાથી થાય છે. તો આમ ત્રિકોણ ABC એ માંગ્યા મુજબનો ત્રિકોણ છે, જેમાં ત્રણેય બાજુઓના માપ જે રકમમાં આપેલા હતા એ મુજબના છે. આકૃતિમાં જોતા જ ખ્યાલ આવે છે કે B બિંદુ છે એ કાટખૂણાનો બિંદુ છે. તો કાટખૂણાની અથવા કે કાટકોણ માપકની મદદથી જો માપીએ તો B ખૂણાનું માપ એ 90 અંશનું જણાય છે. જે રકમમાં પૂછેલું હતું કે B ખૂણાનું માપ જણાવો, તો તે છે 90 અંશનું માપ. તો આમ ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે. શા માટે કાટકોણ? તો કે વચ્ચેનું બિંદુ 90 અંશના માપનું છે, તેથી ABC કાટકોણ ત્રિકોણ કહેવાય છે.